સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો મળ્યો છે। રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપી દીધું। રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાર્ટીનો આભાર માની રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। 2021-22માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા। બોટાદ આપની સભામાં પથ્થરમારા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા। આપના કિસાન સેલ સાથે પણ રાજુ કરપડા જોડાયેલા હતા। રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યું છે। બોટાદ આપની સભામાં પથ્થરમારામાં પણ તેઓ શામેલ રહ્યા હતા। આપના કિસાન સેલમાં પણ તેઓ શામેલ હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો મળ્યો છે। રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો કહી શકાય। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે। જ્યારે કારણ ગણાવવામાં આવી રહ્યું છે, અંગત કારણ હોવાનું સામે આવી રહ્યું છે। આપનો સાથ છોડી દીધો છે રાજુ કરપડાએ। આપના કિસાન સેલના તેઓ અધ્યક્ષ રહ્યા છે। ત્યારે બોટાદ આપની સભામાં પથ્થરમારા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા।